નમસ્કાર દોસ્તો, હું છું કૃતિકા. મોબાઈલ ફોનના સારા ઉપયોગ, સદુપયોગ એ નાની એક વાત લઈને આવી છું. આપણા બધા પાસે મોબાઈલ ફોન છે. જાણવા જેવી અને કામ આવે એવી વસ્તુ એક છે કે જ્યારે આપણે ફોનને લોક કરી દઈએ છીએ બરાબર, ત્યારે જ્યારે લોક થઈ જાય છે ફોન, એ વખતે ઇમરજન્સી નંબર લખેલો આવે છે, ઇમરજન્સી કોલ. તો એ તો કદાચ બધાને ખબર જ છે કે એનામાં આપણા જે નિયરેસ્ટ પર્સન હોય કે જેને આપણે ઇમરજન્સીમાં કોઈ ઘટના દુર્ઘટના વખતે ડાયરેક્ટ કોલ કરી શકાય છે, એ બધાને કદાચ ખબર જ હશે. તો એમાં 1 થી 2 વધારામાં 2 નંબર એડ કરીને આપણે રાખવા જોઈએ. બીજી વસ્તુ છે જે મને ક્યાંક લાગ્યું કે શેર કરવી જરૂરી છે, એ છે મેડિકલ ઇન્ફો. મોસ્ટલી દરેકમાં ઇમરજન્સી કોલની નીચેની બાજુ, જમણી બાજુ મેડિકલ ઇન્ફો કરીને આવે છે. એમાં તમારું મેડિકલ ઇન્ફોમાં તમારી મેડિકલ ઇન્ફોર્મેશન હોય છે. જેમ કે તમે કોઈ જાતના રોગથી પીડાવ છો તો એ તમારે લખી દેવાની હોય છે. એની સાથે સાથે હોય છે તમારા બ્લડ ગ્રુપનું ટાઈપ, એ પોઝિટિવ, ઓ પોઝિટિવ, એ બી પોઝિટિવ, ઓ નેગેટિવ, બી નેગેટિવ, એ ડિટેલમાં લખવાની રહેતી હોય છે. અને બીજી આવે છે એલર્જીસ. કદાચ કોઈ દુર્ઘટના તમારી સાથે થાય છે તો કોઈ એવી દવાની એલર્જી છે એના કારણે થઈ છે, અથવા તો જ્યારે તમને લઈ જવામાં આવે, તમે બેભાન હો, જ્યારે કોઈ ફેમિલી તમને નથી મળ્યું, તો આમાં ડિટેલમાં તમે એલર્જીસ વિશે કહી શકો છો. તો તમારી જે તે ખરાબ સમય અથવા તો જે તે મેડિકલ ઇમરજન્સીમાં આ બધી વસ્તુ બહુ જ કામ આવતી રહી હોય. એટલા માટે વિધાઉટ ઓપનિંગ યોર ફોન, લોકડ હોય તો પણ આ વસ્તુ જે તે વ્યક્તિ વાંચી શકતી હોય છે. બીજું છે મેડિકેશન્સ, કે તમે કઈ કઈ જાતની દવાઓ લો છો. ઘણીવાર ઇમરજન્સી મેડિકલ તમારી સાથે કિટ હોય ને કોઈને ખ્યાલ હોય, કોઈ વાંચી લે તો તમને એનાથી બી રાહત મળી શકે છે. બીજી વાત છે એમાં આપેલું છે ઓર્ગન ડોનર. ઘણા બધા લોકો પોતપોતાના ઓર્ગન્સને ડોનેટ કરી ચૂક્યા હોય. ભગવાન ના કરે ક્યારે કોઈ એવી પરિસ્થિતિ આવે કે જ્યારે આપણે આપણો જીવ ગુમાવી દીધો છે, આપણે ઓલરેડી જો ઓર્ગન ડોનર છીએ, તો જે તે અંગને એ લોકો એ જ દરમિયાન ફટાફટ કાઢીને લઈ જઈ શકે છે, અથવા તો જ્યારે પણ કોન્ટેક્ટ થાય ત્યારે અમને બતાવી શકે છે કે આ વ્યક્તિ ઓર્ગન ડોનર પણ છે. એટલે એક વાત છે કે જે મોબાઈલ ફોન છે એ આપણે આવી રીતે ઇમરજન્સીમાં પણ કામ આવે. તો આપણી જે બધા એમાં જેટલા બધા પેલી ખાલી જગ્યાઓ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ જે આપણે કરતા, એ ખરેખર ભરીને રાખવી જોઈએ. એની અંદર તમારું એડ્રેસ પણ લખવાનું છે. જેટલું બને એટલું, ભલે આપણે પ્રાઇવસીમાં માનીએ છીએ, આપણે લોક કરીને રાખીએ છીએ, ગુડ, બહુ સારી વસ્તુ છે. બટ જ્યારે આ બધી વસ્તુ ઇમરજન્સી કોલની કે ઇમરજન્સી આવે ત્યારની વાત, આ વસ્તુ બહુ કામમાં આવે છે. તો નાની મારા તરફથી એક અપીલ છે કે આપણું જે ફોનનું ઇમરજન્સી નંબર, આપણું એડ્રેસ, પ્લસમાં આ બધી વસ્તુ, આપણા આધાર કાર્ડ ને એ બધું જ્યારે કોઈને મળે ત્યારે મળે, પણ ફોન તો મોસ્ટલી મળી જાય. અને પેટર્ન લોક કે ટૂંકમાં લોક હોય તો કોઈ કાંઈ ના કરી શકે, પણ જો આ રીતની જે દરેક ફોનમાં આપેલી હોય છે એ ઇન્ફોર્મેશન આપણે ફિલ કરીને રાખીએ તો આપણા માટે પણ સારું છે, આપણે જેને મળીએ એના માટે સારું, પ્લસમાં મેડિકલ ટીમ જે આપણી સાથે કનેક્ટ થાય એના માટે પણ સારું, અને બહુ જલ્દી એ રિસ્પોન્સિવ આપણે થઈ શકીએ. થેન્ક યુ. ટેક કેર.